એ તોફાની છોકરાઓથી બચાવ્યા પછી લગ્ન થયા ત્યારથી હું એમની પડખે જ ઊભી છું, એટલે જે મને એમની ઢાલ સમજે છે. અને એવું એ નથી કે હું એમની ઢાલ નથી બની, પણ ક્યારેક ક્યારેક એમના ભક્તિની લીધે મારે તડજોડ કરવી પડતી હોય છે, અને ક્યારેક તો એમના પર બહુ ગુસ્સો પણ આવે છે. પણ શું કરું, એટલા ભોળા છે કે એમના માટેનો ગુસ્સો તરત ઓગળી જાય છે. એમને તો એમ જ છે કે જગતમાં બધા માણસો સારા જ છે, અન્યાય સામે લડવું, કોઈ એમને કઈ બોલી જાય તો સામો જવાબ આપવો એ એમના વર્તનમાં છે જ નહીં. એટલે જ તો મને એમની ચિંતા થતી હોય છે. એમને કોઈ પણ મૂર્ખ બનાવી જાય ને એ એટલા ભોળા છે. ગામમાં ઘણા બધા લોકોએ એમના ભોળપણનો ફાયદો ઉપાડ્યો છે, પણ એમના માટે તો દરેક મનુષ્યની અંદર હરી વસે છે. તો તમારે નરસિંહભાઈની ચિંતા કરવાની જરૂર જ નહીં ને. માણેકબેન, વિચાર કરો, એમને હંધાઈમાં હરી દેખાતો હોય તો એમની હારે કેટલા હરી હશે. નરસિંહના મળદાને મેં કહ્યું એ જગ્યાએ ઠેકાણે લગાડી દો. નરસિંહના મળદાને કોઈ ક્યારેય શોધી નહીં શકે. એના પર્વત કાકા તો શું, એનો હરી પણ શોધી નહીં શકે. શિવ એ જ સત્ય છે. હરી, જેમ તમે નરસિંહની શ્રદ્ધા નથી તૂટવા દેતા એમ મારી પણ નથી તૂટવા દેતા, પણ આ વખતે કંઈક અલગ જ પ્રકારનો ભય લાગી રહ્યો છે. હરી, એમની રક્ષા કરજો. આ દીવામાં ઘી પૂરું થઈ જાય પછી હું દીવો તો ઓલવાઈ જાહે, પણ માણેકબેનની શ્રદ્ધા હારે હારે ઓલવાઈ જાહે કે હું. આજુબાજુ કોઈ છે તો નહીં, જરા જોઈ આવ. કાલે સવારે બારણું ખોલી નાખજો અને બધાને કહી દેજો કે પૂજ્યશ્રીના પ્રાણ પાછા આવી ગયા છે. જી પૂજ્યશ્રી. પણ ભક્તો નરસિંહ વિશે પૂછશે તો શું કહેવાનું? એ જ કે નરસિંહ ક્યારે પાછલા બારણીથી જતો રહ્યો એની અમને ખબર જ ના પડી. અમે તો પૂજ્યશ્રી માટે જાપ કરતા હતા એમાં વ્યસ્ત હતા. વાહ પૂજ્યશ્રી, વાહ, ધન્ય છો તમે, ધન્ય છો. શિવ એ જ સત્ય છે. દૂર દૂર સદી બાબા કોઈ નથી. હા, હવે એક કામ કરો, જાઓ બે જણા અંદર કૂદી પડો. બે જણ ઉપાડો અને આપો એને અંદર. ઉપાડો એને. જાઓ, પેલા લાકડા લઈ આવો. લાકડા લઈ આવો, લગાડવાના પર.
ચલો ચલો નીકળો નીકળો. ધમા તું પણ હવે ઘરે જા. આખી રાત જાગ્યો છે. ના શેઠાણી, જ્યાં લગી પૂજ્યશ્રીના કોઈ સમાચાર ના આવે ત્યાં લગી અહીંથી હલુય નહીં. ધર્મેણી, તું શિવાને નકશી ઓળખે છે, તેમ છતાં એના માટે આટલી બધી લાગણી? મોટા ભાઈ, એ મારા પતિ છે. આ સંબંધો જ માણસોને રોકતા હોય છે. અને એટલે જ વારંવાર એના કાવતરામાં તું ફસાઈ જાય છે. મને તો બીક છે કે શિવા નરસિંહને કઈ કરી ના નાખે. શું? પર્વત કાકા, એમનો જીવ જોખમમાં છે. એ ક્યાં છે? એ હજી અંદર છે. પણ તમને શું થયું? માર્ગમાં ચાલતા ચાલતા પડી ગયો તો પથ્થર વાગ્યો, પણ ચિંતાનું કોઈ કારણ નથી. પણ તમે લોકો અહીં બહાર કેમ બેઠા છો? અંદર કેમ નથી જતા? અંદર કોઈએ જવાનું નથી. પૂજ્યશ્રી માટે પૂજા ચાલી રહી છે. સાધુ બાપાનો હુકમ છે. મારા પતિનો જીવ જોખમમાં હોય તો હું પૂજ્યશ્રી કે સાધુ બાપા શું ભગવાનનો હુકમ ન માનું? આજે જો મારા પતિની જગ્યાએ તમારી પત્નીનો જીવ જોખમમાં હોત તો તમે શું કરત? ખોલો! માણેકબેન, આ શું કરો છો તમે? અંદર પૂજા ચાલી રહી છે. પૂજા સાથે મારે કોઈ લેવા દેવા નથી, તમારે છે. તમારા પતિનો જીવ બચાવવા માટે તમે મારા પતિનો જીવ જોખમમાં નાખી રહ્યા છો. માણેકબેન, તમે નાહકની ચિંતા કરી રહ્યા છો. નરસિંહભાઈને કાંઈ નહીં થાય. અને થઈ ગયું તો તમે લેશો જવાબદારી. તમે જરાક તો વિચાર કરો કે તમે આખી રાત અહીં બહાર બેઠા છો, એવી રીતે કે પૂજા અંદર ચાલી રહી છે કે હજી સુધી પતી નથી. હું કઈ જાણતી નથી. તમે હમણાં ને હમણાં બારણું ખોલાવો. મને શામળના બાપુને મળવું છે.